દિવસ બાદ આખરે જેલની બહાર આવ્યો. ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાતને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળોએ તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે. એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. જેલમાં ગયા પહેલા વર્ષોથી લોકોની વચ્ચે રહેતા હતા, હવે પાછું એ જ રીતે લોકોની વચ્ચે જતા રહેશે. એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે. ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ. લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર